સર્વ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. પાપમોચીની એકાદશી 2025માં તારીખ 25 માર્ચ કે 26 માર્ચે છે તે આપણે જાણીએ. મિત્રો, 11 એટલે કે 11મી તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષ. બંને તિથિના સ્વામી કહીએ એ લક્ષ્મીપતિ નારાયણ છે. આ દિવસે ભક્તો ભગવાનની પૂજા વિધિ કરીને ભગવાનની વ્રત કથા સાંભળે છે. આ દિવસે ભક્તો વ્રત કરે છે, દાન પુણ્ય કરે છે, ભગવાનનું નામનું જપ કરે છે, તેમજ જરૂરિયાત લોકોને મદદ કરે છે. તેમની મનોકામના ભગવાન જરૂર પૂર્ણ કરે છે, તેમજ તેમના પાપોનો નાશ પણ થાય છે. આ ફાગણ માસના વદ પક્ષની એકાદશીને પાપમોચીની એકાદશી કહેવાય છે, અર્થાત પાપોનો હરનારી, પાપોનો નાશ કરનારી. 11 લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી પ્રભુની કૃપા વરસે છે. એકાદશીની વ્રતોના રાજા કહેવાય છે. જો ભક્તોની વ્રત ન થાય તો ભગવાનની પૂજા કરવી અથવા ભગવાનના નામનું જપ કરવું. કળિયુગમાં નામ જપનું ખૂબ જ મહત્વ છે. ફાગણ વદ 11 એટલે કે પાપમોચીની એકાદશીની તિથિ પ્રારંભ 25 માર્ચ 2025 વહેલી સવારે 5 વાગે થાય છે અને તિથિ પૂર્ણ 26 માર્ચ 2025 સવારે 7 થી 10:30 વાગે પાપમોચીની એકાદશીના પારણા કરવામાં આવે છે. પાપમોચીની એકાદશી તે દ્વાદશીથી યુક્ત પણ છે, એટલા માટે આ એકાદશી 2 દિવસ પણ છે. એક તો તારીખ 25 અને બીજી છે તારીખ 26 માર્ચ. કારણ કે 26 માર્ચે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ દ્વાદશી તિથિ પ્રારંભ થાય છે. જે વૈષ્ણવ ધર્મમાં પાળે છે તે દ્વાદશી યુક્ત એકાદશીનું વ્રત કરે છે, જેને શુભ મનાય છે. એટલા માટે આ એકાદશીને વૈષ્ણવ એકાદશી પણ કહેવાય છે. જે ભક્તો 26 માર્ચ 2025ના દિવસે વ્રત કરે છે તેઓ પારણા તારીખ 27 માર્ચ 2025ના દિવસે સવારે 6:30 થી લઈ 7 વાગ્યા સુધી કરી લે છે. આ એકાદશી બંને દિવસમાંથી કોઈ પણ એક દિવસ થઈ શકે છે. આ 11 બંને દિવસ શુભ અને મંગળકારી ગણાય છે. વ્રતના પારણા કરીને તે દિવસે દક્ષિણા, બ્રાહ્મણોને ભોજન કરાવવું, કાચું સીધું આપવું જોઈએ, દાન ધર્મ, પશુ પક્ષીઓની સેવા કરવી જોઈએ, જરૂરિયાત લોકોને દાન પુણ્ય કરવું જોઈએ. એકાદશીના દિવસે તુલસી માને કંકુનો ચાંદલો કરીને ચૂંદડી ઓઢાડીને અને તુલસી માની પ્રદક્ષિણા કરવી જોઈએ. આ વ્રતનું પુણ્ય પિતૃઓને આપી શકીએ છે, તેમજ ઘરમાં ખૂબ જ બીમાર હોય તેને પણ આપણે આપી શકીએ છીએ, જેથી તેમની પીડા, દર્દ ઓછી થાય છે અને તેમને રાહત મળે છે. ભગવાન સર્વે ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે. એ પ્રાર્થના સાથે સર્વ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.